સંપૂર્ણ શિવ મહાપુરાણ ગુજરાતી માંગ અધ્યાય 1 માત્ર સાંભળવાથી જીવનના દુઃખ દૂર થશે. ઓમ નમઃ શિવાય. કલિયુગના સમયમાં મનુષ્ય અનેક પ્રકારના દુઃખો, ચિંતા, ભય, રોગ, આર્થિક સમસ્યાઓ અને માનસિક તણાવથી ઘેરાયેલો રહે છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવવા માંગે છે. પરંતુ સાચો માર્ગ શું છે? જીવનના કષ્ટો કેવી રીતે દૂર થાય? આત્માને શાંતિ કેવી રીતે મળે? આ તમામ પ્રશ્નોનો જવાબ ભગવાન શિવના પવિત્ર શિવ મહાપુરાણ માં મળે છે. શિવ મહાપુરાણ માત્ર એક ગ્રંથ નથી, પરંતુ ભગવાન મહાદેવની અનંત કૃપાનો સાક્ષાત સ્ત્રોત છે. જે ભક્ત ભક્તિભાવથી આ કથાનું શ્રવણ કરે છે, તેના જીવનમાં રહેલા અનેક દુઃખો ધીમે ધીમે દૂર થવા લાગે છે. મનમાં શાંતિ આવે છે, ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ભક્તને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. નૈમિષારણ્યનું પવિત્ર સ્થાન. પ્રાચીન સમયમાં નૈમિષારણ્ય નામના પવિત્ર વનમાં અનેક મહાન ઋષિમુનિઓ એકત્ર થયા હતા. ત્યાં યજ્ઞ ચાલી રહ્યો હતો. ઋષિઓના મનમાં એક જ પ્રશ્ન હતો કે કલિયુગના મનુષ્યોનું કલ્યાણ કેવી રીતે થશે. ત્યારે બધા ઋષિઓએ સૂતજી મહારાજને વિનંતી કરી, હે મહાત્મા, અમને એવો સરળ માર્ગ જણાવો કે જેના દ્વારા સામાન્ય મનુષ્ય પણ પાપોથી મુક્ત થઈ શકે અને ભગવાનની કૃપા પ્રાપ્ત કરી શકે. સૂતજી મહારાજે સ્મિત સાથે કહ્યું, હે ઋષિઓ, ભગવાન શિવનું મહાપુરાણ એ કલિયુગમાં સૌથી મહાન અને પવિત્ર ઉપાય છે. જે મનુષ્ય ભક્તિપૂર્વક શિવપુરાણ સાંભળે છે, તેના જીવનના મોટા મોટા દુઃખો પણ દૂર થાય છે. શિવ મહાપુરાણનું મહાત્મ્ય. સૂતજીએ કહ્યું કે શિવ મહાપુરાણનું શ્રવણ કરનાર વ્યક્તિના પાપો નષ્ટ થાય છે. જે ઘરમાં શિવકથા થાય છે, ત્યાં નકારાત્મક શક્તિઓ દૂર થાય છે. સુખ અને શાંતિ આવે છે. રોગોનો નાશ થાય છે. ભય દૂર થાય છે. ભગવાન શિવની કૃપા વરસે છે. ભગવાન શિવ ખૂબ ભોળા છે. તેઓ પોતાના ભક્તોની નાની ભક્તિથી પણ પ્રસન્ન થઈ જાય છે. ભગવાન શિવ કોણ છે? ભગવાન શિવ અનાદિ અને અનંત છે. તેઓનો જન્મ નથી અને અંત પણ નથી. તેઓ સમગ્ર બ્રહ્માંડના સ્વામી છે. તેઓ સૃષ્ટિના સર્જક છે, પાલનહાર છે, સંહારક છે. ભગવાન શિવ કૈલાસ પર્વત પર નિવાસ કરે છે. તેમના ગળામાં સાપ છે, જટામાં ગંગાજી છે, માથે ચંદ્ર છે અને શરીર પર ભસ્મ ધારણ કરે છે. તેમનો દરેક સ્વરૂપ ભક્તોને જીવનનો એક મોટો સંદેશ આપે છે. બ્રહ્મા અને વિષ્ણુનો અહંકાર. એક વખત ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ વચ્ચે વિવાદ થયો કે બંનેમાં મોટું કોણ છે. બ્રહ્માજી કહેતા, હું સૃષ્ટિનો સર્જક છું, એટલે હું મહાન છું. વિષ્ણુજી કહેતા, હું સમગ્ર જગતનું પાલન કરું છું, એટલે હું સર્વશ્રેષ્ઠ છું. બંને દેવતાઓનો વિવાદ વધી ગયો. ત્યારે અચાનક તેમની વચ્ચે એક વિશાળ અગ્નિનો દિવ્ય સ્તંભ પ્રગટ થયો. તે સ્તંભ એટલો વિશાળ હતો કે તેનો આરંભ અને અંત દેખાતો નહોતો. ત્યારે નક્કી થયું કે બ્રહ્માજી ઉપર જઈ તેનો અંત શોધશે. વિષ્ણુજી નીચે જઈ તેનો મૂળ શોધશે. બંને ઘણા સમય સુધી શોધ કરતા રહ્યા, પરંતુ કોઈને અંત મળ્યો નહીં. ત્યારે બંને સમજી ગયા કે આ કોઈ સામાન્ય શક્તિ નથી. આ તો સ્વયં ભગવાન શિવનું અનંત જ્યોતિ સ્વરૂપ છે. બંને દેવોએ નમન કરીને ભગવાન શિવની સ્તુતિ કરી. ભગવાન શિવ પ્રગટ થયા. ભગવાન શિવ પ્રસન્ન થઈ પ્રગટ થયા અને બોલ્યા, હે દેવતાઓ, અહંકાર મનુષ્ય અને દેવ બંનેનો નાશ કરે છે. જે ભક્ત નમ્રતા અને ભક્તિથી મારું સ્મરણ કરે છે, હું તેના તમામ દુઃખો દૂર કરું છું. ભગવાન શિવે આગળ કહ્યું, શિવપુરાણનું શ્રવણ કરનાર ભક્તને આ લોકમાં સુખ અને અંતે મોક્ષ મળે છે. શિવપુરાણ સાંભળવાના ફળ. શિવ મહાપુરાણ સાંભળવાથી ભક્તને અનેક પ્રકારના ફળ મળે છે. 1. મનની શાંતિ. આજના સમયમાં મનુષ્ય સૌથી વધુ માનસિક તણાવથી પીડાય છે. શિવકથાનું શ્રવણ મનને શાંત બનાવે છે. 2. ઘરમાં સુખ સમૃદ્ધિ. જે ઘરમાં ભગવાન શિવનું નામ લેવાય છે, ત્યાં સુખ અને સમૃદ્ધિ વધે છે. 3. ભય દૂર થાય. ભગવાન શિવ પોતાના ભક્તોના બધા ભય દૂર કરે છે. 4. રોગોમાં રાહત. શિવનામ અને શિવકથાનું શ્રવણ શરીર અને મન બંનેને શક્તિ આપે છે. 5. પાપોનો નાશ. શિવપુરાણ ભક્તના અનેક જન્મોના પાપોને પણ નષ્ટ કરે છે. 6. મોક્ષની પ્રાપ્તિ. અંતે ભક્તને ભગવાન શિવના ચરણોમાં સ્થાન મળે છે. ઓમ નમઃ શિવાય મંત્રનો મહિમા. ભગવાન શિવનો સૌથી પવિત્ર મંત્ર છે ઓમ નમઃ શિવાય. આ પંચાક્ષરી મંત્ર છે. જે ભક્ત રોજ ભક્તિથી આ મંત્રનો જાપ કરે છે, તેનું મન શાંત રહે છે. ભય દૂર થાય છે. દુઃખ ઓછા થાય છે. ભગવાન શિવની કૃપા મળે છે. માતા પાર્વતીનો પ્રશ્ન. એક વખત માતા પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું, હે મહાદેવ,
કલિયુગમાં મનુષ્ય દુઃખોથી કેવી રીતે મુક્ત થઈ શકે? ભગવાન શિવ બોલ્યા, જે મનુષ્ય ભક્તિપૂર્વક શિવપુરાણ સાંભળશે તે મારા આશીર્વાદથી દુઃખોથી મુક્ત થશે. શિવભક્તની કથા. એક ગામમાં એક ગરીબ માણસ રહેતો હતો. તે ખૂબ દુઃખી હતો. તેના ઘરમાં ગરીબી, રોગ અને કલહ હતો. એક દિવસ તેણે એક સંત પાસેથી શિવપુરાણની કથા સાંભળી. તે રોજ ભગવાન શિવનું નામ લેવા લાગ્યો. ધીમે ધીમે તેના ઘરમાં શાંતિ આવી, રોગ ઓછા થયા, જીવનમાં સુખ આવવા લાગ્યું. તે સમજ્યો કે ભગવાન શિવ પોતાના ભક્તોને ક્યારેય નિરાશ કરતા નથી. શિવજીનું બોલાપનું. ભગવાન શિવને ભોળેનાથ કેમ કહેવામાં આવે છે? કારણ કે તેઓ ખૂબ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. એક લોટા પાણીથી પણ તેઓ પ્રસન્ન થાય છે. સાચા મનથી કરેલી પ્રાર્થના ભગવાન સુધી જરૂર પહોંચે છે. જીવનનો સાચો માર્ગ. શિવ મહાપુરાણ આપણને શીખવે છે કે અહંકાર ન કરવો, સત્ય બોલવું, ભક્તિ કરવી, બીજા લોકોને દુઃખ ન આપવું, ભગવાનનું સ્મરણ કરવું. આ માર્ગ પર ચાલનાર વ્યક્તિનું જીવન ધન્ય બની જાય છે. કલિયુગમાં શિવભક્તિ કેમ જરૂરી? કલિયુગમાં મનુષ્યનું મન ખૂબ ચંચળ છે. લોકો ભૌતિક સુખ પાછળ દોડે છે, પરંતુ શાંતિ મળતી નથી. ભગવાન શિવની ભક્તિ મનુષ્યને અંદરથી મજબૂત બનાવે છે. શિવપુરાણ માત્ર કથા નથી, પરંતુ જીવન જીવવાનો માર્ગ છે. શિવલિંગનું મહાત્મ્ય. શિવલિંગ ભગવાન શિવનું નિરાકાર સ્વરૂપ છે. શિવલિંગ પર જળ ચઢાવવાથી મન શાંત થાય છે, પાપોનો નાશ થાય છે, ભગવાન શિવ પ્રસન્ન થાય છે. સોમવારે શિવલિંગ પર જળ અને દૂધ ચઢાવવાનું વિશેષ મહત્વ છે. ભસ્મનું રહસ્ય. ભગવાન શિવ પોતાના શરીર પર ભસ્મ ધારણ કરે છે. તે આપણને સંદેશ આપે છે કે એક દિવસ આ શરીર ભસ્મ બની જશે, એટલે અહંકાર ન કરવો. ગંગાજીનું રહસ્ય. ભગવાન શિવની જટામાં ગંગાજી નિવાસ કરે છે. તે દર્શાવે છે કે ભગવાન શિવ સમગ્ર જગતના કલ્યાણ માટે કાર્ય કરે છે. નંદીનું મહત્વ. ભગવાન શિવના વાહન નંદી છે. નંદી ભક્તિ, વિશ્વાસ અને ધૈર્યનું પ્રતીક છે. શિવપુરાણ સાંભળવાની રીત. સવારમાં સ્નાન કરવું, ભગવાન શિવનું સ્મરણ કરવું, દીવો પ્રગટાવવો, ઓમ નમઃ શિવાય બોલવું, ભક્તિભાવથી કથા સાંભળવી. શિવજીની કૃપાના સંકેત. જો ભગવાન શિવની કૃપા થવા લાગે તો મન શાંત રહે, ખરાબ વિચારો દૂર થાય, જીવનમાં સકારાત્મકતા આવે, ભક્તિ વધે. અધ્યાય 1નો મુખ્ય સંદેશ. આ અધ્યાય આપણને શીખવે છે કે ભગવાન શિવ અનંત કૃપાળુ છે. જે ભક્ત ભક્તિપૂર્વક શિવપુરાણ સાંભળે છે, ઓમ નમઃ શિવાય નો જાપ કરે છે, સત્ય અને ધર્મના માર્ગ પર ચાલે છે, તેના જીવનના અનેક દુઃખો ધીમે ધીમે દૂર થાય છે. ભગવાન શિવ પોતાના ભક્તોને ક્યારેય એકલા છોડતા નથી. અંતિમ પ્રાર્થના. હે ભોળેનાથ, અમારા જીવનના બધા દુઃખો દૂર કરો. અમને સત્યના માર્ગ પર ચલાવો. અમારા મનમાં ભક્તિ અને શાંતિ આપો. અમારા પરિવાર પર તમારી કૃપા હંમેશા રાખજો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.